टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક નવી રેખા ખેંચવામાં આવી અને હવે રેખા ગુપ્તા સીએમ તરીકે શપથ લેશે। આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, ઘણા મુદ્દાઓ ચર્ચામાં છે, પરંતુ બેઝિકથી શરૂઆત કરીએ। રેખા ગુપ્તા જ કેમ? નામ તો અનેક હતા। સૌથી પહેલું નામ તો પ્રવેશ વર્માનું હતું અને જ્યારે પરિણામો આવ્યા, કેજરીવાલને હરાવ્યા છે એટલે પ્રવેશ વર્મા જ હોય એવું લોકો ચર્ચા કરવા લાગ્યા હતા, પણ રેખા ગુપ્તાની પસંદગી ગઈકાલે થઈ। રેખા ગુપ્તા જ કેમ? બેન, રેખા ગુપ્તાની પસંદગી પાછળ ત્રણ પ્રકારના એમ ફોર એમ ત્રણ પ્રકારના એમ જે છે એ એમાં ફેક્ટર કામ કરી ગયું છે। એક, એમ ફોર મહિલા, એમ ફોર મિડલ ક્લાસ અને એમ ફોર મુસ્લિમ માઇનોરિટીઝ। રેખા ગુપ્તા વૈશ્ય સમાજમાંથી આવે છે, વણિક વેપાર કરનારા, જેની દિલ્હીની 1.5 કરોડની જન આબાદી જે છે મતદારો, એમાં ખાસી એવી બહુમતી છે। નંબર 1, એક તો એ મહિલા છે। નંબર 2, મિડલ ક્લાસમાંથી આવતું પ્રતિનિધિત્વ કરે છે એવું પ્રસ્થાપિત કરી શકે તેમ છે। અને કેન્દ્રીય બજેટમાં પણ આપણે જાણીએ છીએ 12 લાખ સુધીની આવકને ટેક્સ મુક્ત કરી એ મિડલ ક્લાસના સૌથી બહેતરીન નિર્ણય છે કેન્દ્રીય બજેટનો, જેની અસર દિલ્હીમાં પડી। દિલ્હીમાં અત્યાર સુધી જેટલી સરકારોએ, એટલે કેજરીવાલથી માંડીને પૂર્વે કોંગ્રેસની સરકાર હતી, પછી કેજરીવાલની સરકાર આવી, તો મોટા ભાગનું ફોકસ જે છે એ સંપૂર્ણપણે ગરીબી ઉપર રહેતું હતું। જે ઝૂંપડપટ્ટીઓ હતી, જે કોલોની છે, ગેરકાનૂની છે, વગેરે વગેરે, પણ મિડલ ક્લાસ એને કોઈ દિવસ ફોકસમાં રાખવામાં આવ્યું નહોતું। નંબર 3, એમ ફોર મહિલા। મેં આપને કીધું તેમ 1.5 કરોડ જે જન આબાદી છે દિલ્હીની, એમાં ઓબ્વિયસલી 50% તો મહિલા રહેવાની। મહિલાઓને પ્રતિનિધિત્વ આપીને, કારણ કે આ વખત તો તમે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જોજો, એમાં મહિલાઓને લગતી એટલી બધી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે। એને બસ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એમાં ફ્રીમાં એને જવાનું, 500 રૂપિયા એમ કે ગેસના બાટલામાં સબસિડી આપવાની, 2500 રૂપિયા દરેક મહિલાઓને આપવાની, અને જે સગર્ભાઓ હોય એને આ પોષણ કીટથી માંડીને પૈસા આપવાની, જે કંઈ વાતો છે। ટૂંકમાં મોટા ભાગની મહિલાલક્ષી જ ચૂંટણી ઢંઢેરો હતો, કારણ કે અત્યારે જે મતદાન થયું એમાં 60.24% પુરુષો, પણ 60.92% મહિલાઓએ મતદાન કર્યું। એટલે પુરુષો કરતાં સ્ત્રીઓએ મતદાન પણ વધુ કર્યું ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો। આ બધા જ સમીકરણો જે છે એ પબ્લિકલી છે। બાકીનું જે સમીકરણ હતા તે શું હતું? RSS એણે બેન રેખા ગુપ્તાની પસંદગી એટલા માટે કરી કારણ કે રેખા ગુપ્તા દિલ્હીમાં માઇનોરિટી, એમ ફોર માઇનોરિટી મુસ્લિમ્સ, એ સમાજ ઉપર પણ ખાસી એવી પેઠ ધરાવે છે। પ્રવેશ વર્માની સામે આ રેખા એટલા માટે લક્ષ્મણ રેખા અંકાઈ ગઈ, જેને ભાગવત રેખા કહેવાય અથવા RSS રેખા કહેવાય, કારણ કે પ્રવેશ વર્મા એ તીખા નિવેદનો કરવા માટે થઈને જાણીતા હતા, જેનાથી મુસ્લિમ કોમ્યુનિટીને આહટ થાય, હિન્દુ કોમ્યુનિટીને તો રાહત થાય, પણ મુસ્લિમ કોમ્યુનિટીની જ્યાં સંખ્યા છે 10 થી 12% છે, અને 11 બેઠક તો દિલ્હીની એવી છે એમાં માઇનોરિટીઝ જે છે એ હાર જીતનું નિર્ણય કરી શકે એવી સ્થિતિમાં છે। એટલે કમ્પેર ટુ પ્રવેશ વર્મા, ગીતા આપણે રેખાબેન જે છે ગુપ્તા એ મુસ્લિમ કોમ્યુનિટીમાં પણ સારું એવું સ્થાન ધરાવે છે। એટલે આ બધા ત્રણ ફેક્ટર મેં આપણે કીધા, એમ ફોર મહિલા, એમ ફોર મિડલ ક્લાસ અને એમ ફોર માઇનોરિટીઝ, આ ત્રણેય પેરામીટર્સમાં RSSની દ્રષ્ટિએ રેખાબેન ગુપ્તા જે છે એ 100% ક્લિયર નીકળ્યા। એટલે પ્રવેશ વર્માનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો અને રેખાબેન ગુપ્તાને ત્યાં એમ કે દિલ્હીના CM તરીકે પસંદ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીની પોતાની 11 રાજ્યોમાં, એની જે 21 રાજ્યોમાં અત્યારે એની અને NDA બેયની તમે ગણો તો 21 રાજ્યોમાં એની સરકાર છે, પણ ક્યાંય એક પણ રાજ્યમાં ચીફ મિનિસ્ટર જેને કહી શકાય એવી કોઈ મહિલા છે નહીં, જે અત્યારે રેખાબેન ગુપ્તા બન્યા છે। રાજસ્થાનમાં દિવ્યા કુમારી જે છે પણ એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, ચીફ મિનિસ્ટર નથી।
મમતા બેનર્જી છે, આપણે જાણીએ છીએ અત્યારે દેશભરમાં ક્યાંય મહિલા અગર ચીફ મિનિસ્ટર હોય તો એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે. ભારતીય જનતા પાર્ટીએ ટ્રમ્પ કાર્ડ ઉતર્યું કે અમે મહિલા સશક્તિકરણની જે વાતો કરીએ છીએ કેવળ વાતો નથી અને અમલમાં પણ મૂકીએ. કારણ કે 48 બેઠક જીતીને ભારતીય જનતા પાર્ટી એટલી ટ્રીમન્ડસ બહુમતીમાં હતી દિલ્હીમાં કે એ ગમે તેને મુખ્યમંત્રી બનાવી શક્યા હોત, પણ એણે રેખાબેનને મુખ્યમંત્રી બનાવીને પોતે મહિલા બહુ બધી વસ્તુઓ પર સીધું નિશાન સાધી શકાય એ પ્રકારનો પ્રયત્ન થયો છે. તમે ખૂબ સરળ શબ્દોમાં જગદીશભાઈ ત્યાં સમજાવી રહ્યા છો. મને યાદ છે કે જે તે સમયે આપણે કેજરીવાલને પણ એવું કહેતા સાંભળતા હતા કે મેં બનીએ કા બેઠા હું એસે ही पैसे खर्च नहीं करने दूंगा, તો એ કાર્ડ પણ અહીં જોવા મળ્યું. સાથે મહિલાઓની તમે વાત કરી, 2100 રૂપિયા 2500 રૂપિયાથી લઈને 21,000 સુધીની સહાયની વાત હોય તો મહિલા. અને ગઈકાલે જ્યારે અલગ અલગ ભાજપના મોટા નેતાઓના, દિલ્હીના નેતાઓના નિવેદન સામે આવતા હતા ત્યાં તેઓ એક વસ્તુ એ પણ કહેતા હતા કે સુષ્મા સ્વરાજ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે તે સમય પસંદગી કરી ત્યારે બહુ જાજો સમય ન મળ્યો, એટલે હવે એમના પદ ચિહ્ન પર આગળ ચાલશે રેખા ગુપ્તા. બિલકુલ વાજિબ વાત કરી રહ્યા છો. રેખા ગુપ્તાને બિલકુલ પૂર્ણ ટર્મ એને મળવાની છે, ક્યાંય ઇધર ઉધર થવાનું નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જ આ પસંદ છે એવું નથી, આરએસએસની પસંદ છે. જો આ બહુ મોટી વાત પણ છે. આરએસએસની જે રણનીતિ છે એની વિરુદ્ધમાં બોલવું એટલે રાજકીય આપઘાત કરવો. એટલે પ્રવેશ વર્મા હોય કે કપિલ મિશ્રા હોય, ભાઈ વિજેન્દ્ર ગુપ્તા હોય યા બીજા કોઈ પણ હોય, જે લોકો અત્યારે દાવેદારો હતા એને પ્રધાનમંડળમાં સમાવેશ કરી લેવામાં આવ્યો અને એ લોકોએ પણ ફરજિયાત પોતાની કાબેલિયત પ્રમાણે ફરજ અદા કરવી પડશે. બગાવતનો બ પણ બોલી શકાય એમ નથી, કારણ કે બધું જ વર્ચસ્વ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર છે. આ બેન રેખાબેન ગુપ્તાની પસંદગીમાં પણ આરએસએસનો બહુ મોટો સિંહ ફાળો કે હાથ છે. કારણ કે આનું બેકગ્રાઉન્ડ જે રેખાબેનનું છે એ પણ સંઘનું બેકગ્રાઉન્ડ છે, છાત્ર શક્તિનું પણ બેકગ્રાઉન્ડ છે. ભૂતકાળમાં એ છાત્રના પણ નેતા રહી ચૂક્યા છે. એટલે સંગઠનની દ્રષ્ટિએ પણ તમને કહું તો રેખાબેન જે છે બિલકુલ કસાયેલા, જેને કહી શકાય એવા કસબી છે. આમ સર્વાંગી રીતે તમે જુઓ તો એવું નથી. એક બીજી વાત જગદીશભાઈ એ પણ છે કે આપણે રાજસ્થાનમાં જોયું, આપણે મધ્યપ્રદેશમાં જોયું, જે ચહેરાઓ ચર્ચાતા હતા અથવા તો જેમનું નામ સૌથી પહેલા વધારે ચાલતું હતું એ જ પ્રસ્તાવક તરીકે આગળ જાય છે અને એ જ બીજા નામની જાહેરાત કરે છે. તમે જુઓ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પાસા ગોઠવે છે કે જેથી સાબિત પણ એવું થાય કે જે તે નેતા નારાજ નથી અને એ જ પ્રસ્તાવક બનીને બીજાના નામની જાહેરાત કરી દે. જુઓ, ભારતીય જનતા પાર્ટીની એ જ ખૂબી પણ છે. નરેન્દ્ર મોદીને તો સમજતા પણ મીડિયાથી માંડીને રાજકીય વિશ્લેષકોને લગભગ ખોટા પાડવાની ટેવ પડી ગઈ છે અને આપણે પડી રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે કોથળામાંથી બિલાડું કાઢવામાં એ માહેર છે. આપણે અત્યારે દરેક જગ્યાએ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે ગુજરાતમાં જુઓ, એને સ્વયં ખુદને ખબર નથી કે મારું નામ સીએમ તરીકે જાહેર થશે. એ તો અંતિમ પંક્તિમાં બેઠા હતા જ્યારે પણ આ વિધાનસભામાં જ્યારે કારોબારીમાં જાહેરાત થઈ ભારતીય જનતા પાર્ટીની, ત્યારે ભૂપેન્દ્રભાઈ તો છેલ્લેથી આગલી બેઠકમાં ખૂણામાં બેઠા હતા. એને ખુદને ખબર નહોતી કે એનું નામ બોલવામાં આવશે. અને નામનું એનાઉન્સમેન્ટ પણ તમે જુઓ કેવું નીતિનભાઈ પટેલ કે વિજયભાઈ રૂપાણી કે એવાના દ્વારા જ કરવામાં આવે, જે લોકોને આપણી બધી વિશ્લેષકોની દ્રષ્ટિએ જેને અસંતુષ્ટ કહેવાય યા તો બગાવતી કહેવાય, પણ એવું કશું જ નહોતું. એ જ લોકો નામનો પ્રસ્તાવ મૂકે. જેમ અહીંયા પણ દિલ્હીમાં પણ એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીને હંમેશા કોથળામાંથી બિલાડા જેવી વાતો છે. ક્યાંય કલ્પના ન કરી હોય એવું જેનું ગણિત હોય. અને તમારી જાણ ખાતર જે લોકો રાજકીય પક્ષને કોર્પોરેટ કલ્ચરથી આ પ્રકારની રીતે ચલાવે એનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે. કોંગ્રેસે આમાંથી શીખ લેવી જોઈએ કે તમારી કોઈ ધારણા નહીં, પાર્ટી સ્વયં નક્કી કરે કે ઇન ફ્યુચર શું થઈ શકે એમ છે. રેખાબેનના કેસમાં જેમ આપે કીધું તેમ એક તો એ વણિક સમાજ, વૈશ્ય સમાજ એટલે વણિક સમાજમાંથી આવે છે, વળી મહિલા છે, આરએસએસનું એની સાથે ગઠબંધન એટલે કે એની સાથેનો જોડાવ છે, ઝુકાવ છે, વળી મિડલ ક્લાસમાંથી આવે છે, માઇનોરિટીઝમાં એની છાપ સારી છે. બાકી પ્રવેશ વર્મા જેવું નથી. પ્રવેશ વર્માના કેટલાક નિવેદનો એવા છે કે હજુ મુદ્દાઓ ઘણા છે જગદીશભાઈ કે દિલ્હી માટે કયા મહત્વપૂર્ણ કામો હશે કે જે કરશે, પરંતુ તેને લઈને આપણે આગળ વાત કરીએ છીએ. અત્યારે આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. થોડી વારમાં શપથ ગ્રહણ સમારોહ પણ થશે, પરંતુ એ પહેલા મહત્વપૂર્ણ અપડેટ આપને આપી દઈએ કે ચોથી વખત મહિલા સીએમ બનવા જઈ રહ્યા છે દિલ્હીમાં અને ભારતીય જનતા પાર્ટીના દિલ્હીમાં બીજા મહિલા સીએમ હશે.